ચાલે બાકી બધું કનેક્ટ છે. કનેક્ટર છે ને એક જ બે ઓકે આનો આનો માઈક બરોબર ફોકે છે ને હા, આ છે કે ઓલું છે ઈ જ છે આમાં લઈ જા. રોજે તારે લેવાનું હોય લઈ લે માથાકૂટમાં છે ઓકે નમસ્કાર નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના સરસ મજાના લેક્ચરની અંદર જય શ્રી રામ મારો વોઇસ તમારા સુધી આવે છે કે નહીં સૌથી પહેલા તો તમારે મને એ જાણ કરવાની છે વોઇસ બરોબર આવે છે કે નહીં ઓકે રેડી ચલચિત્ર તમને દેખાઈ રહ્યું છે કે નહીં એ તમારે જાણ કરવાની છે રેડી ઓકે ઓકે એક જ મિનિટ થોડુંક આ કેમેરાનું સેટિંગ રોલ કેમેરા બધું હરખું કરી દો એક્શન મોડ ઓકે ચાલો માય ડિયર ફ્રેન્ડ 9મા ધોરણની અંદર આપણે ભણીએ છીએ અને હવે તમે 10મા ધોરણની અંદર આવવાના છો તો 10મા ધોરણની અંદર તમે આવવાના છો તો તમારી રિવિઝનની તૈયારીઓ છે પૂરજોશની અંદર છે ગુડ ઇવનિંગ સર ગુડ ઇવનિંગ અને એ બધું તૈયાર કરવા માટે થઈ અને અમે તમારી સાથે છીએ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 16 આપણી જે આબોહવા છે એની આપણે ચર્ચા કરીશું આ માત્ર યાદ રાખવાનો મુદ્દો છે એક્ઝામની અંદર પરિસ્થિતિ કઈ રીતે પૂછાય કહી દઉં આબોહવા વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે આ જોજો આબોહવા શું છે તો કે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે બરોબર સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની વર્ષા ઋતુ ઉનાળો શિયાળા કે સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી આબોહવા નક્કી થાય કે આ વિસ્તારમાં ગરમ આબોહવા હોય આ વિસ્તારમાં ભેજવાળી આબોહવા હોય આ વિસ્તારની અંદર શુષ્ક પ્રદેશો છે આ બધું નક્કી થાય છે એમાં વર્ષ 35 કે તેથી વધારે ની વાત કરવામાં આવી છે બીજું ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓનો સરેરાશ છે હવામાનની કેવી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓનો સરેરાશ અહીંયા કરવામાં આવ્યો છે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયની પર જો આબોહવા એ લાંબા ગાળાની પરિસ્થિતિ છે અને જ્યારે હવામાન છે ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે સમજ પડી ગઈ બેની અંદર ડિફરન્ટ આ છે સમજાણું મિત્રો હલો ઓકે અહીંયા આબોહવા લાંબા ગાળાની અને હવામાન છે ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન હવાનું દબાણ ભેજ વરસાદ ધુમ્મસ વાદળોનું પ્રમાણ વગેરે ઉપર રહેલો છે અને આપણી ખેતી પ્રવૃત્તિ ઉપર હવામાનની ઘણી અસર થાય છે ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે સમાચારમાં આવી જાય ને કે ભાઈ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે ઉનાળો તો આવી જાય સુરત સહિતના અમદાવાદ સહિતના ડીસાની અંદર લગભગ 45° ડિગ્રીનો તાપમાનનો પારો છે લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે આ બધું આવે આવું તો એ આબોહવા સાથે સંકળાયેલું છે હવે જોઈશું આપણને એમ થાય શબ્દો આવ્યા ક્યાંથી તો આબોહવા એ વિવિધ લાક્ષણિકતાઓ છે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાંથી છે પૃથ્વીની સપાટી ઉપર કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે યાદ રાખજો પવનની દિશા છે ઋતુ પ્રમાણે બદલાય છે આમ ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે અને અરબી ભાષાનો મૂળ શબ્દ મોસીમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે ધ્યાન રાખજો મોસમી પવનો છે એને મોસીમ ઉપરથી મોસમી પવનો છે નામ આપવામાં આવ્યું છે
એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર એ મોસમી આબોહવા અને અનુભવતા મુખ્ય દેશો છે. આ મોસમી આબોહવા એટલે શું? જેમ ઋતુ બદલતી જાય, આબોહવામાં ચેન્જીસ આવતો જાય અને સાથે સાથે આપણને ખ્યાલ આવતો જાય કે આ જગ્યાની આબોહવા આવા પ્રકારની છે, એની અસર આ પ્રકારની છે. તમે હિમાલયને જમ્મુ કાશ્મીરમાં જાઓ તો વાતાવરણ ઠંડુ જ રહેવાનું. રેડી? સમજાણું? રાજસ્થાનમાં જાઓ તો ગરમ રહે. તો આ આબોહવાની ચોક્કસ પરિસ્થિતિ છે. હવે અહીંયા જોઈશું. જો હવે અલગ પરિસ્થિતિ કેમ છે, ઋતુ પરિવર્તનની સમજૂતી આપો. આ 4 ગુણની અંદર પૂછી શકાય એવો મારી દ્રષ્ટિએ અગત્યનો સવાલ છે. ઋતુ પરિવર્તન થાય છે કઈ રીતે? તો કે પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન હોય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને સહેજ ઝૂકીને પરિક્રમણ પૃથ્વીની જે સપાટી છે સૂર્યની આસપાસ પણ ફરે છે. રેડી? આ વસ્તુ છે. પૃથ્વી છે એમની ધરી 23.5 અંશ નમેલી છે અને કક્ષાની સાથે 66.5 નો ખૂણો બનાવે છે. પૃથ્વીના ધરી નંબરને કારણે ઋતુઓ થાય છે. આ ધ્યાન, ઋતુઓનું ફેરફાર થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. હવે આજે આખી ઉનાળો શિયાળોની વાત થઈ. પૃથ્વી વિષુવવૃત્તનો ભાગ છે, કર્કવૃત્તનો ભાગ છે, મકરવૃત્તનો ભાગ છે. એ વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે, સીધા પડે છે, ત્રાંસા પડે છે. એના આધારે છે. સૂર્યના કિરણો સીધા તો ગરમી વધારે, ત્રાંસા તો ઓછું. આ એક સોપાન. હવે અહીં આ યાદ રાખજો. જે આ તમને કયો કલર છે? આ આને કયો કલર કહેવાય? ગુલાબી નહીં, ઓરેન્જ કલર. હા, ઓરેન્જ કલર વાળું ધ્યાન રાખજો. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઋતુ પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. અને ભારતમાં રાત્રિ કેવી હોય છે? લાંબી અને ઠંડી હોય છે. ઉનાળો તો જો હવે ઉનાળો આવી ગયો. હવે તમે જો દિવસ વહેલો ઉગી જાય, મોઢો આથમે, ગરમી થાય, ઊંઘ ન આવે, આળસ ચડે નહીં. બરોબર? શિયાળામાં ઊંધું હોય, દિવસ વહેલો આથમી જાય, વહેલો ઉગે, ઠંડી હોય, આળસ ચડે ઉઠવામાં. એટલે આ મુદ્દો તમારે ધ્યાન રાખવાનો રહેશે. આ એમસીક્યુમાં પૂછાય. એ જ રીતે 21મી જૂને કર્કવૃત છે એ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે અને ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર માનવ જીવનનો ખોરાક, પોશાક, રહેઠાણ ઉપર થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો એ ઋતુગત હવામાન ઉપર વ્યાપક અસર કરે છે. દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે. આથી જ આબોહવાને મોસમી આબોહવા થયો. મોસમી આબોહવા, જેની મોસમ યોગ્ય છે એવી આબોહવા એટલે મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. એટલે આ જરાક ધ્યાન રાખવાનું છે. જો આ આખું ચિત્ર છે, પાઠ્યપુસ્તકની અંદર આપણને આપ્યું છે સૂર્યના જે કિરણો છે એ આ 21મી જૂન છે. આ દિવસ 22 ડિસેમ્બર છે. સીધા પડતા હોય છે મકર ઋતુ પર. અહીંયા જો કર્ક ઋતુ પર પડે છે. વૃત્ત ફરી ગયું, જગ્યા ફરી ગઈ. જગ્યા ફરી ગઈ એટલે એનું શું કહેવાય કે વાતાવરણ ફરી ગયું, અને વાતાવરણ ફરી ગયું એટલે આ ઘટના બને છે. એટલે મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. જોઈએ, મોસમી આબોહવા ધરાવતો આપણો દેશ છે. ભારતની આબોહવાની વિવિધતા આ પરીક્ષામાં આપણને પૂછી શકાય એમ છે 4 ગુણમાં. આ પાઠમાંથી પૂછાતો આ બીજો આઈએમપી સવાલ છે. ભારતની આબોહવામાં ભિન્નતા જોવા મળે છે. અલગ અલગ પ્રકારની પોઝિશન ભિન્નતા જોવા મળે છે. અને ભારતની આબોહવામાં દરિયા કિનારે સમ આબોહવાનો અનુભવ. જ્યારે દરિયા કિનારે દૂર જતા ખંડીય આબોહવાનો ટૂંકું ને ટચ મિનિંગ થાય, ક્યાંક ગરમી, ક્યાંક ઠંડી, ક્યાંક વધારે, એક્ઝેક્ટ નહીં. બરોબર છે? કેટલા વાગે ક્લાસ પૂરો થશે, રિવિઝન ચાલે, ચેપ્ટર પૂરું, ક્લાસ પૂરો, કલાકે ચાલે, સવા કલાક પણ ચાલે. તમારે કદાચ ક્યાંક બહાર જવાનું હોય તો તમે જઈ શકો છો. ખોટી કોમેન્ટ બંધ કરી દો અને ધ્યાન રાખો. રેડી? ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર છે. ચાલો, હિમાલયનો ભાગ છે દરિયા, ત્યાંની આબોહવા ખંડીય છે. એટલે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય. દક્ષિણ ભાગ છે એ ઉષ્ણકટિબંધીય અને ઉત્તર ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધીયમાં આવેલો છે.
રેડી? એટલે આ સમશીતોષ્ણ કટિબંધ ઉષ્ણ કટિબંધની અંદર આવેલો આ ભાગ છે. અને હવે તમે જુઓ, પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોનું તાપમાન વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાયો છે. દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલા લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45. વિચારો, આબુ ફરવા ગયા હોઈએ અને 5 ડિગ્રી 6 ડિગ્રી 7 ડિગ્રી જેવું તાપમાન હોય તો થીજી જઈએ. અહીંયા -45° સુધીનું તાપમાન નીચું જાય છે. અને રાજસ્થાનની અંદર આવેલો શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51. આપણે અમદાવાદમાં ડીસામાં ખાસ હાઈએસ્ટ હોય છે 45, 46, 48 ડિગ્રી સુધીનું તાપમાન જતું રહે છે. બરાબર? ત્રાહિમામ પોકારીએ 51° જેટલું નોંધાઈ જાય છે. ચાલો અહીંયા આગળ એ જ રીતે પૂર્વ ભારતની અંદર મેઘાલયમાં ચેરાપુંજીમાં વરસાદ જો સૌથી વધારે 1200 સેમી વરસાદ સૌથી વધારે. અને ચેરાપુંજીથી દૂર જાઓ, દૂર એટલે 16 કિલોમીટર માત્ર જાઓ, મૌસી નરમ, એની અંદર 24 કલાક દરમિયાન પડેલું મહત્તમ વરસાદના સ્થળ તરીકે ઓળખાય. આ સૌથી વધારે વર્ષનું. અને આ 24 કલાકમાં સૌથી વધારે વાદળ ફાટ્યું હોય ને એવી પરિસ્થિતિ, પાણી વાદળ ફાટ્યું હોય છે એવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા આપણને આપે છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ પડે અને દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ ભયંકર તારાજી સર્જાય છે અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય છે. આવી વિરોધાભાસી આબોહવાની સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે. ગાજવીજ સાથે તોફાન થાય. વરસાદ આવે ત્યારે એનું વાતાવરણ કેવું હોય? ગાજવીજ થાય, તોફાનો થાય એટલે વંટોળિયાઓ ઉડે, વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક પ્રસરે અને પછી વરસાદ આવે. બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો, બારિશ કા પોચા હે. એ પોચા હે કે પોતા હે મને ખબર નથી પડતી. હા બરોબર ને. ચાલો જોઈએ. વાત કરતો હતો હું ગાજવીજના તોફાનો, ધૂળની ડમરીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રાવાતોને વિનાશક અસર કેટલાક પ્રદેશમાં થતી રહી છે. આમ ઋતુગત હવામાન અને કવિધ. કવિધનો મિનિંગ થાય ક્યારેક. કવિધ એટલે શું થાય? ક્યારેક. આ અસરકારક નીવડે છે. અસરકારક એટલે ખૂબ સારી પરિસ્થિતિ છે એ નીવડે છે. એની વાત અહીંયા આપણને આપવામાં આવી છે. તો હવે આ મુદ્દો અહીંયા આપણને આલ્યો છે. બરોબર? હવે જુઓ, આબોહવાને અસર કરતા પરિબળો. માઇન્ડ બ્લોઈંગ પ્રશ્ન છે જે 100% આમાંથી કંઈક ને કંઈક આવશે. કંઈક ને કંઈક 100% આપણને આવશે એ બાબતો છે. ચાલો, પૃથ્વીની સપાટી ઉપર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોનું પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે અને એ આબોહવાને અસર કરતા પરિબળો ગણાય. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. તો પહેલું, આખું પરિબળ કદાચ તમને ન પૂછાય ને તો કોઈ એક જ પરિબળ છે તમને પૂછે, ભાઈ આબોહવાને અસર કરતા પરિબળની અંદર અક્ષાંશની સમજૂતી આપો. અક્ષાંશની સમજૂતી આપો. તો 2 ગુણની અંદર પૂછ્યું હોય તો તમારે બધા લખવાની જરૂર નથી. તો જે માગ્યું છે એ તમારે એક લખવાનું છે, જે અહીંયા આપણને આપી દીધું છે. રેડી? અક્ષાંશ એટલે શું છે તો જોઈએ. પૃથ્વીની સપાટી ઉપર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે અને આબોહવા તત્વનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુરૂપ ક્રમિક વચ્ચે થાય છે, જે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસનો પ્રદેશ પર સૂર્યના કિરણો લંબ પડે છે અને ત્યાં 12 માસ શું પડે છે? ગરમી પડે છે. બરોબર છે? 12 માસ ગરમી પડે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય આબોહવાની પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાય. જો હમણાં વરસાદમાં જોઈ ગયા, ક્યાંક વધારે ક્યાંક ઓછો, તાપમાન ક્યાંક વધારે ક્યાંક ઓછું, ક્યાંક માઇનસમાં હોય ક્યાંક પ્લસમાં હોય. આ અક્ષાંશ છે એના આધારે રહે છે.
ઓકે, અક્ષાંશ હા ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. અક્ષાંશ ને રેખાંશ એ તમને કહી દઉં, પૃથ્વીની જે સપાટી છે એ સપાટી ઉપર ઊભા દોરેલા રેખા હોય છે. આ કાલ્પનિક છે, વૈજ્ઞાનિકોએ માપ કાઢવા લીધી અને આડી હોય છે. જે ઊભી છે ને એને રેખાંશ કહેવાય અને આડી છે એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. ઊભી છે એને રેખાંશ, આડી છે એને અક્ષાંશ. થઈ ગયું? એટલે આ મુદ્દો છે. હવે જુઓ શું ગયું આર્યું સમુદ્રથી અંતર, બરોબર છે. સમુદ્રથી અંતર શું છે એની વાત આપણે કહીએ. સમુદ્રના વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરતા બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ એની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. પરિણામે સમુદ્ર તેના કિનારાની નજીકના ભૂમિભાગને સમ આબોહવા અનુભવાય છે. બરોબર છે, સમ આબોહવા અનુભવાય છે એવું કીધું હતું. જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગ તરફ ભૂમિખંડ છે એની આબોહવા વિષમ બને. હવે ભાઈ અહીંયા જુઓ, સમુદ્ર કિનારાથી દૂર જાઓ, આપણે પેલું ઉનાળો શરૂ થાય નથી દરિયા કિનારે ફરવા જતા, જઈએ ને? શું કામ જઈએ? શું કામ જઈએ મને એ કહો. ફરવા. હા, ગરમીથી રાહત મેળવવા માટે. તો હવે દરિયા કિનારાથી તમે દૂર જતા રહો તો આબોહવા વિષમ બનતી જાય છે. અને ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારાથી દૂર હોવાથી આબોહવા વિષમ છે. નજીક આવો તો સમ, દૂર જાઓ વિષમ. સમ વિષમ, સમ વિષમ. બરોબર, આ મુદ્દો છે. પછી સમુદ્ર સપાટીથી ઊંચાઈ. આખી જે આ પૃથ્વી હોય, આ જમીન સપાટી હોય ને એમાં અહીંયા પાણી ભર્યું હોય, એનાથી તમારી હાઈટ જમીનની કેટલી ઊંચી છે એના ઉપર આવે છે. વાતાવરણમાં જેમ ઊંચા જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટે છે. દબાણ ઘટે, તાપમાન ઘટે. માનસરોવર ને કૈલાસ પર્વતમાં પેલી યાત્રામાં જાય, આપણે 4 ધામની યાત્રા કરી ગંગોત્રી જમણોત્રી ચડતા બનો શ્વાસ મળેલા, ઓક્સિજનનું લેવલ ઘટે છે. એટલે અહીંયા મુદ્દો એ છે કે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે અને હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે છે. એટલે હિમાલય નદીઓ પેલી બારેમાસ કહેવાય ને, સિંધુ ગંગા. શા માટે? શિખરો બારેમાસ બરફથી છવાયેલા રહે એટલા માટે. અને ભેજવાળી હવા ઊંચે ચડે એટલે ઠંડી બને. વરસાદ આવે ક્યાંથી? બાષ્પોત્સર્જનની ક્રિયા સમુદ્રમાં થાય, બાષ્પોત્સર્જનની ક્રિયા થાય ને વરાળ ઊંચી ચડે. પણ વાતાવરણથી થોડીક બહાર નીકળે અને જ્યારે ઠંડુ વાતાવરણ મળે છે ત્યારે વરસાદ પડે છે. આ વિજ્ઞાનનો નિયમ છે, તમે ભણ્યા હશો કદાચ, કોઈ તમને કીધો હશે. અને વરસાદ આપે છે. એટલે અસમ મેઘાલયના પહાડી પ્રદેશમાં જેમ ઊંચાઈ વધતી જાય એમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. ઊંચાઈ જેમ વધે એમ વરસાદનું પ્રમાણ વધે, કારણ કે પર્વતોમાં ને વાદળો છે એ વાદળો તે અટકી પડે, સ્થિર થઈ જાય અને વરસી પડે છે. પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1°C અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 નું તાપમાન છે એ સતત ને સતત વધતું જાય છે. હવે આગળ વાતાવરણીય દબાણ અને પવનો. તો વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો વાળા ક્ષેત્રમાં, જો એક આ શબ્દ છે વ્યાપારી પવન. મિત્રો જૂના જમાના, વ્યાપારી શબ્દ ક્યાંથી આવ્યો એની થોડીક હિસ્ટ્રી કહે તો જૂના જમાનાની અંદર કેવું હતું, આવા મોટા મોટા સ્ટીમરો નહોતા, ઇલેક્ટ્રિસિટીથી ચાલે એવું બધી સગવડતા નહીં. તો પેલા શઢ વાળા, ખબર શઢ કહેવાય, શઢ પેલું કપડું બાંધ્યું હોય એમાં પવન ભરાય એટલે ધક્કો લાગે એન્જિન એનું ચાલે. ખબર? આવું જોયું છે? સોહમ હિંગુ તમારે બ્લોક થવું હોય એવું મને લાગે છે. સામાજિક વિજ્ઞાન આપણે ભણીએ છીએ અને સામાજિક વિજ્ઞાનની અંદર જે આવે છે ને એ આપણે તૈયાર કરવાનું છે. સમજાય છે? અને બીજું ત્રીજું તૈયાર કરવાનું નથી. એટલે તમે
ગુજરાતી નાન તેન માગો છો તો એ મળી શકે એમ નથી. અને તમારે બ્લોક ન થવું હોય તો શાંતિથી ભણ્યા કરો. અને જે આપણો સેશન છે એ જોડ્યા કરો. બરોબર છે? ખ્યાલ આવી ગયો? ચાલો, હવે આપણે ધ્યાન રાખીશું એટલે તમને થોડોક ખ્યાલ આવશે. જુઓ, એટલે એમાં પવન ભરાય ષઢની અંદર અને હોડીઓ સ્ટીમરો આગળ જતા હોય છે. તો એ દુનિયાના દેશો સાથે વેપાર કરવા માટે થઈ અને મોટા ભાગના આવા વહાણો છે એ જતા હોય છે, અને એટલા માટે થઈ અને મુદ્દો આપણને આલ્યો છે. રેડી? ચાલો, આ પવનો પૃથ્વીના પરિભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત, મરડાઓ એટલે શું? સીધા પવન જતા હોય એ થોડા આમ ત્રાંસા થાય, વળી પાછા સીધા થાય અને જતા રહે. એ મરડાઈને શબ્દ એટલે વાપર્યો છે. બરોબર છે? મરડાઈને શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે. ત્યાં થઈને ચાલે છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતો વેપાર આ પવનોનો લાભ આપતો હોવાથી એને વ્યાપારી પવન કહેવાય. મેં તમને સ્ટોરી કીધી છે, એ સ્ટોરી છે વ્યાપારી પવન. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે, અને પશ્ચિમે અરબ સાગર છે, અને પૂર્વમાં બંગાળાની ખાડી છે. બરોબર? આ વસ્તુ અહીંયા છે એ જરા ખાસ ધ્યાન રાખવાનું છે. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. બરોબર? ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવવાનો પ્રયત્ન. આવરે વરસાદ ને ઢેબરિયો પરસાદ આવે ને તે આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઉના ઉના પીઝા ને કારેલાનું શાક. તો આવે ને તો ઉના ઉના પીઝા ને ટોમેટા કેચઅપ. આવડી ગયું નયું? આવરે વરસાદ ઢેબરિયો પરસાદ, ઉના ઉના પીઝા ને ટોમેટા કેચઅપ. હાજી હાજી. શિયાળાની વાત કરીએ તો હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય. રેડી? એટલે વાતાવરણ કેવું હોય? ઠંડુ સૂકું અને હળવા દબાણ વાળા વિસ્તારમાં વાય છે. અને હવે અહીંયા એક વસ્તુ તમારી ક્લિયર થઈ. આ મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગના ઊંચા તાપમાનને કારણે હવાનું દબાણ હલકું રચાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય અને હિન્દ મહાસાગર પરથી પવનનો ઉત્તર હલકા દબાણ તરફ ખેંચાઈ આવે. આ પવનોને દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો કહેવાય. આ ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ શું કરે છે? લાવે. વરસાદ લાવે એટલે વરસાદ આવે. બરોબર છે? બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા મેઘા બરસો રે મેઘા બરસો. આ સાહિલ સર જેવા સાહેબ ગણિત ભણાવતા હતા. છોકરાને સવાલ કર્યો, છત્રીમાંથી બહાર જાય તો કેટલા વધે? એક છોકરો કે સાહેબ છત્રીમાંથી બહાર જાય ને તો પલ્લી જઈએ વરસાદ આવે. ગજબ બેઇજ્જતી હે સાહેબ. હવે અહીંયા ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર વિશિષ્ટ ઘટના આકાર લે છે, જેથી આબોહવા દીર્ઘકાલીન વિશિષ્ટ ઘટના એને અનલીનો કહેવામાં આવે છે. દીર્ઘકાલીન થાય. વિક્ષોભ અનુભવ. વિક્ષોભ એટલે શું? વેસ્ટર્ન ડિસ્પર અલનીનો કરે છે. આમ છતાંય એક જો અલનીનોની વાત અહીંયા કરી છે. આ સમુદ્રનો ભાગ છે. આ જે એરો છે આ ભાગ છે એ સમુદ્રનો ભાગ છે. બરોબર છે? અલનીનો શું છે એની વાત કરશું. આઈટી ઝોન શું છે? એની બાષ્પ છે એ ઉપર ચડે, એ આગળ જાય અને ઠંડી પડતા એ નીચે વરસે. આ વાદળ છે, આમાંથી વરસાદ છે. હવે ખ્યાલ આવી ગયો અલનીનો અસર. જ્યાંથી વાદળો બન્યા છે ત્યાં ક્યાંય વરસતા નથી. એ આગળ જાય, ઊંચે ચડે, વાતાવરણ ઠંડુ પડે અને પછી શું થાય? વરસે છે. અને આ વાતાવરણ અલનીનો તરીકે ઓળખાય છે. ભારતનું ઋતુચક્ર. ઋતુચક્ર ત્રીજો મહત્વનો આ સવાલ છે આઈએમપી. ઋતુચક્ર શું છે? બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક જ સરખું રહે છે. આ બે
માસના સમયગાળાની ઋતુ કહીએ છીએ. પરંપરાગત રીતે 6 ઋતુ આવે, હેમંત ને શિશિર ને વસંત ગ્રીષ્મ. આની બહુ ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે હમણાં આખો ચાર્ટ તમને બતાવીશ, એટલે આજે શેમાં છે. હવે ઋતુઓ પણ નજીક આવતી બે ઋતુઓમાં હવામાનની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. તફાવત મળતો નથી. બે ઋતુઓની સાથે ગણી લઈએ તો વર્ષની મુખ્ય 3 ઋતુઓ થાય છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. શીત ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ. ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. હવે આપણને શીત ઋતુમાં ખબર છે શિયાળો આવે, ઉષ્ણની અંદર ગરમી આવે, વર્ષા ઋતુમાં વરસાદ આવે. ઓકે, ખબર છે આટલું? યસ, રેડી. ઓકે ઓકે ઓકે. આપ સર્વનો સાથ, સૌનો સાથ, આપણો વિકાસ. બરોબર. ચાલો, લોકસભાની ચૂંટણી આવે છે એટલે મગજમાં હવે નારાઓ ગણશે. એને પેલા ભજીયા ખાવા જઈએ ને. જાઓ છો આમાં? કેટલા જણા જાઓ છો ભજીયા ખાવાને? કેટલા જણા જાઓ છો? સમજો, શિયાળો છે, ઉનાળો છે અને બરસોરે મેઘા મેઘા ચોમાસું છે. હવે એનું જે આખું વિવરણ આપણને આલ્યું છે એ જુઓ. ભારત સરકારની આબોહવામાન ખાતાની કચેરી ક્યાં ભૂખ લાગે ને અત્યારે આપણે તો એ કચેરી ક્યાં આવી છે એ આપણને ઓબ્જેક્ટિવમાં પૂછાય, દિલ્હીમાં. હવે ઈ સંદર્ભે ઋતુ કેટલી છે? 4. મુખ્ય ઋતુ આપણી 3 જ, પણ 4 આવી ક્યાંથી? આ પ્રશ્ન છે. જુઓ, શિયાળો ડિસેમ્બર થી ફેબ્રુઆરી, માર્ચ થી મે ઉનાળો અને જૂન થી સપ્ટેમ્બર છે ચોમાસું છે. પણ નિર્વતન ઋતુ પણ આવે, પાછા ફરતા મોસમી પવન જે ઓક્ટોબર થી નવેમ્બર છે, પાછા ફરતા મોસમી પવનો. તો કોને કહી શકાય, કઈ રીતના કહી શકાય તેની વાત કરીશું. જો આ આખું મેં તમને વાત કરી હતી તે આખું ઋતુચક્ર છે. એમાં મુખ્ય 3 જ ઋતુ આવે: શિયાળો છે, ઉનાળો છે અને ચોમાસું છે. બરોબર છે. પછી એમાં શિયાળો છે તેના 2 ભાગ પડે: હેમંત, શિશિર. ઉનાળામાં 2 વસંત, ગ્રીષ્મ. ચોમાસામાં 2 વર્ષા અને શરદ. હેમંતમાં પાછા 2: કારતક, માગશર. શિશિરમાં 2: પોષ, મહા. વસંતમાં ફાગણ, ચૈત્ર. ગ્રીષ્મમાં વૈશાખ, જેઠ. વર્ષામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. કા થયું? હવે એમાં જો પોષમાં ડિસેમ્બર મહિનો, આ અંગ્રેજી, આ બધા ગુજરાતી ભારતીય કેલેન્ડર, આ વિદેશી ડિસેમ્બર. મહા એટલે જાન્યુઆરી, ફાગણ એટલે ફેબ્રુઆરી, ચૈત્ર એટલે માર્ચ, વૈશાખ એટલે એપ્રિલ, જેઠ એટલે મે, અષાઢ એટલે જૂન, શ્રાવણ એટલે જુલાઈ, ભાદરવો એટલે ઓગસ્ટ, આસો એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. થઈ ગયું? રેડી? તો એ મુદ્દો અહીંયા આપણને આલ્યો છે. હવે જો શીત ઋતુની વાત જ્યારે આપણે કરવાની થાય ત્યારે બહુ ઉપસ્થાથી વાત કરીએ છીએ કે 22 સપ્ટેમ્બર થી 21 માર્ચ સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે અને ઉત્તર ગોળાર્ધની અંદર આવેલા હોવાથી ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેતું હોવાથી ઓછું તાપમાન અનુભવાય છે. તાપમાન કેવું અનુભવાય? ઓછું. અને મધ્ય એશિયામાં ભારત તરફથી દક્ષિણ પૂર્વ ડિસેમ્બરના, ધ્યાન રાખજો, દક્ષિણ પૂર્વની વાત અહીંયા કરી છે. એક જ મિનિટ, હું કોલ એક રિસીવ કરી લઉં છું. હા, કોલ રિસીવ. એક જ મિનિટ છોકરા, કોલ રિસીવ કરી લઉં છું.
ચાલો ચાલો, ખૂબ સમાચાર ચારા છે. ઓકે, છો કે જતા રહ્યા છો લ્યા? કોમેન્ટ કરો લ્યા, કોમેન્ટ. હલો 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 હલો, વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો. હલો, કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, તમારી કોમેન્ટ નથી આવતી, કોમેન્ટ નથી આવતી. હલો હલો હલો, આવ્યો આવ્યો, હા હા હા, યસ યસ યસ, રેડી. મને એમ કે પેલું શું કહેવાય, અવાજ નહીં આવતો હોય એવું, તમારી કોમેન્ટ બંધ થઈ ગઈ હતી અહીંયા. હાલો, આવી ગયો આવી ગયો. ચાલો, મેં ફોનમાં વાત કરીએ તો સાંભળી કે નહીં? લો, ઘરે સરસ મજાનું ચૂરમું ખાવાનું છે મારે સાંજે, એટલે ઓર્ડર આપવાનો હતો. બરોબર છે, ઘરે જે વ્યક્તિ રાંધે રસોઈ કરે એ વ્યક્તિ આ કરે. ચૂરમું એટલે મોટા ભાગે મમ્મી છે એ બને, મમ્મી બા બા કહીએ. બરોબર છે, હા. ચાલો જઈએ. એટલે અહીંયા 22 સપ્ટેમ્બર થી 21મી માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે, અને મધ્ય એશિયા એ ભારત તરફ દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે, અને સામાન્ય આકાશમાં વાદળો વગરનું સ્વચ્છ હોય છે. વાદળો ન હોય, સ્વચ્છ હોય. રેડી? યસ. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધારે ઠંડો રહે છે, કારણ કે સમુદ્રથી વધુ દૂર આવે છે, અને તેનો અમુક ભાગ રણ પ્રદેશનો છે. શિયાળામાં આ પ્રદેશોમાં હવાનું ભારે દબાણ તૈયાર થાય છે, અને પવનોની દિશા બદલાય છે. અહીંના ભારે દબાણથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનની અંદર ઘટાડો થાય છે. આ વસ્તુ ખાસ ક્લિયર રાખજો. રેડી? એટલે મુદ્દો આપણને આ થઈ ગયો છે. જોઈએ આગળ. હવે જો તાપમાનનો ડિફરન્ટ અહીંયા આપ્યો છે, બે ઉદાહરણ આપું. એક, દિલ્હીમાં શિયાળાનું તાપમાન 10°C કરતા નીચું છે. દિલ્હીમાં એ જ વખતે અલ્હાબાદની અંદર 16, કોલકાતામાં 18. થઈ ગયો ડિફરન્ટ. અને શિમલા મનાલી તમે જાઓ તો ઠંડુ ને એટલી બધી ઠંડી ચડી ગઈ હોય કે વાત જવા દો. એટલે શીત ઋતુ જે છે એ હોય છે અહીંયા 5°C જેટલું તાપમાન થઈ જાય છે. એમ રાજસ્થાન એમ વિસ્તાર ગરમ, પણ એ શિયાળામાં ઠંડો, અને ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફળી વળે. કેટલાક ભાગમાં હિમ પડતા કપાસને નુકસાન છે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય. હિમથી કયા પાકને નુકસાન થાય? કપાસ. હિમ એટલે બરફ પડવો, અથવા તો ખૂબ અતિશય ઠંડી. ગુજરાતમાં બરફ ઓછો પણ ઠંડી વધારે પડે. યસ યસ, ત્યાં ઠંડી વધારે છે. એટલે આ શીત ઋતુ છે ને એ ઊંચા પર્વતીય વિસ્તાર સિવાય ભારતના તાપમાન છે એના ઠાર બિંદુથી નીચું. ઠાર પેલું તમે શું કહો વિજ્ઞાનની ભાષામાં? ગલન બિંદુ કેવું કહેવાય, એનાથી નીચું, 0થી નીચું જવા મળે છે. ગલન. કૃષ્ણા ગોહિલ, અંદરો અંદર વાતો કરીને કોમેન્ટ નથી કરવાની બેન. ખાલી ભણો અત્યારે. એટલે આ આખું આપણું શીત ઋતુ ચાલી રહી છે. હવે તમે જુઓ, આ બધી જ આખી પરિસ્થિતિ વિષુવવૃત્તથી નજીક છે, દ્વીપકલ્પીય આકાર ધરાવે છે. એના અંદરના ભાગમાં પ્રદેશો સમુદ્રથી વધારે દૂર નથી. અહીં શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી અનુભવાતી નથી. હિમવર્ષા થતી નથી. તાપમાન પણ ઘણું કેવું રહે છે? નીચું જતું રહે છે. અને દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26°C છે. મદુરાઈમાં 25°C છે. ચેન્નઈમાં 24°C છે.
જોકે દક્ષિણ ભારતમાં પહાડી સ્થળોમાં શિયાળામાં નીચો તાપમાન અનુભવાય અને દક્ષિણ ઉત્તર તરફ જતા તાપમાનમાં ઘટાડો. દક્ષિણથી તમે ઉત્તર તરફ જાવ એટલે તાપમાન ઘટતું જાય છે. બરોબર છે, તાપમાનમાં ઘટાડો. અને ભારતમાં શિયાળો ખૂબ સ્ફૂર્તિલાયક, એ તો આપણને બધાને ખબર છે. રાત છે એ કેવી હોય છે? લાંબી, દિવસ ટૂંકો, રાત લાંબી. અને વહેલી સવારે આપણે ઉઠીએ નહીં, મમ્મી આપણને ઉઠાડે પડે, આપણે 5 મિનિટ 2 મિનિટ 3 મિનિટ એમ કરી, મમ્મી વેલણ લઈને આવે ને આપણે ત્યારે ઉઠીએ. રેડી? અને ઈ ભેજવાળા પવનો કોરોમંડલ તટની અંદર એ વરસાદ આપે છે. આમ તો કેરળ છે ત્યાંથી ચોમાસું આપણે ત્યાં સ્ટાર્ટ થાય અને ધીમે ધીમે કરતું આગળ જાય છે. એની વાત આપણને આપી છે. ચાલો, ઉનાળો આવી ગયો, માર્ચ મહિનો આવી ગયો, માર્ચ એપ્રિલ ને મે, એટલે આ આપણો સરસ મજાનો ઉનાળો છે. અહીંયા સૂકા બે મિનિટ. ખબર નહીં અચાનક શું થઈ ગયું. ચાલો, સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશ છે. જો લંબ કિરણો પડે, સીધા કિરણો પડે, ત્રાંસા કિરણો પડે, આવું હતું. ત્રાંસા કિરણો પડે ત્યારે ગરમીનું પ્રમાણ ઓછું હોય છે, બાકી ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. તેથી ભૂમિ ભાગો વધુ ને વધુ ગરમ થતા જાય, તાપમાન સતત ઊંચું થતું જાય. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે અને આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે. જ્યારે એપ્રિલ મે મહિનાઓ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધારે ગરમીનો અનુભવ કરે છે. ત્યાં કેટલાક સ્થળો તો 45°C થી 50°C અનુભવે. આમ ઉનાળાઓ સમગ્ર ભારતમાં એકંદરે ગરમ અનુભવા અલ્પાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો સૌથી કેવો છે? સૌમ્ય. દક્ષિણ ભારતમાં સૌમ્ય, બહુ શાંત, એમ બહુ અતિશય ગરમી નહીં. બરોબર. રેડી? હા, અત્યારે તો બધે ઉનાળાનો જ અનુભવ કરીએ છીએ. કોમેન્ટ અત્યારે હું અનુભવ કરું છું, અનુભવ અત્યારે આપણે એનો જ કરીએ છીએ. બરોબર છે, ચાલો જોઈએ. હવે અહીંયા ઉત્તર ભારતની સરખામણીમાં તાપમાનનો આંક નીચો રહે છે. દિલ્હી, અલ્હાબાદ તાપમાન 34°C, મદુરાઈનું તાપમાન 30°C અને કોચીન અને બેંગલુરુનું તાપમાન 27°C નું હોય છે. આમ દક્ષિણ ભારતમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર થતી જણાય છે. અને બંગાળાની ખાડી, અરબ સાગર ઉપર આ ઋતુ ઉષ્ણકટિબંધીય ચક્રાવત થાય ને એટલે વંટોળિયાન, વાવાઝોડું ને એવું શરૂ થાય. એટલે હવે ટુ બી કન્ટિન્યુ ચોમાસાની સિઝન આવવાની છે.
જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશમાં ભારે નુકસાન સર્જે, વંટોળિયોને બધું વાવાઝોડું બધું નુકસાન સર્જે છે. અને અહીંયા દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ સૂકું હવામાન અનુભવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર તટના કિનારે થોડો વરસાદ પડે છે, જેથી કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે. આપણે ગુજરાતમાં હજુ કેરીની ફૂલ સિઝન નથી. 1 મહિના પહેલા હું જ્યારે કેરળા ગયો હતો ત્યારે ત્યાં સરસ મજાની કેરીઓ હતી, બરોબર છે, પાકી ગયેલી આમ્રવૃષ્ટિ જેને કહી શકાય. તો એ અહીંયા છે, એટલે એ આપણાથી આગળ ચાલે. કેરળામાં વરસાદની સિઝન બધી પહેલી શરૂ થાય, એટલે ત્યાં ઉનાળો ફૂલ. હવે ત્યાં ચોમાસાની સિઝન શરૂ થશે, આપણે ઉનાળો જામશે. પહેલા વરસાદ ત્યાં થાય પછી બરાબર. હા, કેરી એવું નથી કેરળામાં. કેરળામાં પણ કેરી થાય, તમિલનાડુમાં થાય. હા, ના ખબર હોય તો તમને કહી દઉં. હા હા, એટલે આમ્રવૃષ્ટિ કહેવાય. અને ચા અને કોફી કેરીના પાકને પકવવામાં ઘણું મદદરૂપ થતું હોય છે. આ વર્ષા ઋતુ આવી જઈ છે, અને હવે આપણે વાત કરીશું જૂનથી સપ્ટેમ્બર વર્ષા ઋતુ. ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેડૂતોને પાણી વગર ચાલતું, ખેતીમાં પાણી વગર ચાલે નહીં. અને એટલા માટે થઈ લગભગ 80% વરસાદ પડે દેશમાં. સરેરાશ કાઢવામાં આવે તો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આખા દેશની સરેરાશ કાઢો તો 80% જેટલા એની અંદર વરસાદ પડે છે. અને આ વરસાદ છે એમાં ભેજવાળું વાતાવરણ, વાદળછાયું હવામાન અને ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો આભારી છે, જે ઋતુને મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. એટલે મોસમી પવનો છે એની ઋતુ પણ કહેવામાં આવે છે. ભારતના લગભગ બધા જ વિસ્તારમાં તેનો વરસાદ થાય છે. મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિભાગમાં ઊંચા તાપમાનને કારણે હવાનું દબાણ હલકું રચાય છે, અને આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ થાય છે. ખૂબ દબાણ થાય એટલે વરસાદ સારા પડે. કેમ પડે વરસાદ? સારા. એટલે એ મુદ્દો તમારે ધ્યાન રાખવાનો રહેશે. ચાલીએ આગળ, ધ્યાન રાખીએ. અને અહીંયા હિન્દી મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ થજો. હિન્દ મહાસાગર ક્યાં આવ્યો? દક્ષિણે. ત્યાંથી પવન ક્યાં જાય છે? ઉત્તર. એટલે સમુદ્રથી દૂર જમીન તરફ. હવે પાછા ફરતા જે પવનો આના પછી એ હિમાલયમાંથી પછડાઈને ક્યાં આવે છે? પાછા જે જમીનથી ક્યાં ફૂંકાય છે? સમુદ્ર તરફ. હવે સમજ પડી ગઈ તમને કે ન પડી ગઈ? એટલે અહીંયા જૂનથી સપ્ટેમ્બર ખાસ યાદ રાખવાનું. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સમુદ્ર પરથી ઉનાળામાં મોસમી પવનો ભારત ઉપર વાય છે અને ભારતમાં વરસાદ લાવે છે. એટલે આ વરસાદ લાવવાની આખી આ પ્રોસેસ તમને ખબર પડી. અને દક્ષિણ ભારતના દ્વીપકલ્પી આકારને લીધે મોસમી પવનો 2 ભાગમાં વહેંચે. એક અરબ સાગર પરથી આવતા પવનો અને બીજું બંગાળાની ખાડી. આ આપણો દક્ષિણનો ભાગ છે. અંદાજિત હું તમને દોરું, મને બહુ દોરતા આવડતું નથી. એટલે અહીંયા છે અરબ સાગર, અહીંયા છે હિન્દ મહાસાગર, અહીંયા છે બંગાળાની ખાડી. રેડી? તો અરબ સાગર પરથી આવતા મોસમી પવનો છે, અને બીજું બંગાળ. અરબ સાગર અહીંથી આ બધા ભાગથી ઉપર આમ ચડી જાય છે એ મોસમી પવનો, અને બંગાળાની ખાડી એટલે આ બાસી. રેડી? જોઈ લો આ ચિત્રને બરોબર જોડો. જો કે મારું ડ્રોઈંગ બહુ કાચું છે, એટલે બહુ ધ્યાન રાખવું બધાએ. ઓકે. જોવાઈ ગયું? ઓકે, ચાલીએ. હવે આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, ને હવે તમે જુઓ અરબ સાગર પરથી આવતા જે મોસમી પવનો છે એની માહિતી લેશો. અરબ સાગર આ બાજુનો ભાગ છે ને, એની પહેલા માહિતી લેશું. તો કઈ રીતે?
તો કે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂન મહિનાથી શરૂઆતથી દક્ષિણના કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ એટલે પશ્ચિમ બાજુનો પર્વતીય વિસ્તારનો ભાગ. હવે પવનો છે એ કોઈ પણ સ્થિર વસ્તુ સાથે કે અસ્થિર વસ્તુ અથડાય એની ગતિ ધીમી પડે. આપણે દોડતા હોઈએ ને ખબર પડે કે દિવાલ આવે છે તો આપણી ગતિ છે ઓટોમેટિક કેવી પડી જાય? ધીમી પડી જાય. રેડી? હવે પશ્ચિમ ઘાટને ઓળંગીને અહીં જુઓ આવા પર્વતીય વિસ્તારો છે, પવનો આમ ફૂંકાઈ રહ્યા છે, તો આનાથી ધીમે અથડાય પછી ધીમે ધીમે ઉપર ચડે પછી આગળ જાય પછી આગળ જાય તો અહીંયા પવનો ઘટે. સમજ્યા કે નહીં સમજ્યા? બ્રજેશભાઈ શું છે તમારે? કોમેન્ટ બંધ કરો ખોટી. અને એને વર્ષા છાયાના પ્રદેશને લીધે વરસાદ થાય છે. મુંબઈમાં 200 સેમીનો વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાય છે. 75 સેમી 75 નું પ્રમાણ આપણને આપવામાં આવ્યું છે. આગળ પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય. આ મોસમી પવનોને એક ફાંટો નર્મદાના ખીણ તરફ એટલે આપણે ત્યાં મધ્યપ્રદેશમાં થઈને પસાર થાય છે, આખા ભારતમાં થાય છે એટલે પવનો છે ફૂંકાય છે. અને એક ફાંટો બંગાળાની ખાડી તરફથી આવે. એક અહીંથી આમ અરબ સાગરમાંથી મેં હમણાં ડ્રો કર્યું હતું, એક નીચેથી આમ ઉપર આ ફાંટા આવતા હોય છે. એટલે પછી ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, બધી જગ્યાએ શું આવે છે? વરસાદ. અને ગુજરાતમાં ઊંચા પર્વતો ગીચ જંગલો નથી, આથી પવનોમાં રહેલું જે ભેજ છે એ સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા છે. ઘનીભવન એ સંપૂર્ણપણે ઉપયોગમાં લઈને વરસાદ લાવે એની વાત અહીંયા કરી છે. તેથી ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. સમજાણું? સંપૂર્ણ ઘનીભવન ન થાય, ઠરે નહીં એટલે વરસાદ પડે નહીં, તો ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ પડે છે. પણ ગુજરાતમાં વરસાદની જો વાત કરીએ તો આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. રણ વિસ્તારમાં કેટલો? 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. આ વસ્તુ તમારે ક્લિયર રાખવાની છે. ઓકે, બરોબર ને ભાઈ? હા. બંગાળાની ખાડી પરથી જે પવનો આવે છે, આ બીજો ભાગ થયો. બંગાળાની ખાડી આ બાજુ અરબ સાગર છે, હિન્દ મહાસાગર નીચે, ને આ બાજુ બંગાળાની ખાડી. અરબ સાગર છે, હિન્દ મહાસાગર ને બંગાળાની ખાડી. અરબ સાગર ને હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી. આ બંગાળાની ખાડી છે ત્યારે પવન આવે. રેડી? આવ્યો પવન આવ્યો. હવે એમાં જો વાત કરવા જઈએ તો બીજો ફાંટો સર્વપ્રથમ પશ્ચિમ ઘાટના બંગાળામાંથી પ્રવેશ કરે, ત્યાંથી બધું આગળ વધી મેઘાલય સુધી પહોંચે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે એટલે મેઘાલયમાં વરસાદ વધારે. મેઘાલય શું છે ખબર? રાજ્ય છે ભારતનું. હા, તેમને મેઘાલય ક્યાં શું છે? મેઘાલય રાજ્ય છે. અહીંયા ટેકરીઓ આપણે 13મા 14મા પાઠમાં જોયું, ગારો, ખાસી, જેતિયા ટેકરીઓ છે એના ઉપર અતિ ભારે વરસાદ પડે છે અને પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા દક્ષિણ પૂર્વ દિશાના બને છે. અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ, હરિયાણા સુધી પહોંચે. આ પવનો ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનો માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશમાં સૌથી ઓછો વરસાદ પડે છે. પ્રથમ આવે તો વધુ, ઓછો મેં તમને કીધું પર્વતીય વિસ્તાર આમ હોય ત્યાંથી આ પવનો વાદળો જાય, અહીંયા વરસી જાય, પછી અથડાઈને પાછા ઉપર જાય, અહીંયા ખાલી થઈ ગયું હોય છે એટલે આ બાજુ આ ભાગે વરસાદ કેવો પડે છે? ઓછો પડે છે. સમજાય છે કે નથી આવતો? એ મુદ્દો તમારે ધ્યાન રાખવાનો છે. ઓકે, ઇરેઝરને આપણે લઈ લઈશું અને પેલું કરી લઈશું. આગળ જતા બંગાળાની
ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને એને લીધે ઉત્તરવર્તીય હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ વરસે છે. એટલે બરસો રે મેઘા મેઘા, બરસો રે મેઘા મેઘા, હિમવર્ષા. વોઇસ બરોબર આવે છે ભાઈ? હા, તો કોણ વોઇસ વોઇસ કરે છે? તમારે ભાઈ ઇન્ટરનેટ જતું રહ્યું હશે મારી જેમ, એટલે જુઓ. અને મોસમી પવનો બંગાળાની ખાડી, બીજું અરબ સાગર પર તૈયાર થતા ચક્રાવત. ચક્રાવતનો મિનિંગ થાય પેલો વંટોળિયો આવે ને એ. વંટોળિયા સાથે ભારતમાં શું કરે? પ્રવેશ. અને વર્ષા ઋતુ દરમિયાન સક્રિય થાય અને વરસાદ પડે. 5 થી 6 ચક્રાવતો એ ખાસ કરીને ભારતની ભૂમિ ઉપર વંટોળાતા હોય છે. અને એનો આરંભ અનિયમિત, આરંભ એટલે શરૂઆત નિયમિત નથી, અનિયમિત હોય છે. અને મોસમી પવનો વરસાદનો ક્રમ ભંગ. જો આ યાદ રાખજો, વરસાદનો ક્રમ ભંગ એટલે શું? વરસાદનો ક્રમ ભંગનો મિનિંગ થાય ક્યારેક વરસાદ પડે, સમજો વરસાદમાં 2-4 દિવસ પડે ચોમાસામાં, પછી પાછું અઠવાડિયું ન પડે, વળી પાછું અઠવાડિયું 10 દિવસ પડે, વળી પાછો ન પડે. આને શું કહેવાય? વરસાદનો ક્રમ ભંગ. એવો વરસાદનો ક્રમ ભંગ છે એ પણ અહીંયા ઘટના બને છે. અને પ્રાકૃતિક રચનામાં વૈવિધ્ય રીતે વાત કરશું તો આખું જે વાતાવરણ છે એ વાતાવરણમાં ક્રમભંગની અસર થશે. એટલે મેઘાલય અને અસમના રાજ્યમાં ખૂબ વરસાદ વરસે છે, ત્યારે રાજસ્થાનના રણ પ્રદેશની અંદર ને કાશ્મીરમાં, લેહમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. બરોબર? તો ક્રમભંગ અને આને ક્યાંય લાગે નથી ઓળખતો. આ તો વરસાદ કેટલો તે છે. ક્રમભંગ એટલે ઘણા સમય વરસાદ પડે, વળી પાછો બંધ થઈ જાય, વળી પાછો પડે, બંધ 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 પડે. તો એ મુદ્દો આપણને આપ્યો છે. નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમી. જો એક્ઝામમાં પૂછાય ભારત કેટલી ઋતુ ધરાવે, તો 3 જ ઋતુ ધરાવે. બરોબર છે. આ ચોથું તો પાછા ફરતા જે પવનો અરબ સાગર ઉપરથી હિન્દ મહાસાગર ઉપરથી ખેંચાઈને આગળ ગયા છે, ઈ જે પવનો છે, ઈ પવનો હિમાલયમાં જાય, હિમાલયમાં વરસાદ પડી જાય, પછી એ પવનો પાછા આવે. આજે પાછા આવવાની જે ઘટના છે એ નિર્વતન ઋતુ. એની કોઈ ઋતુ નથી તેમ છતાં એ આ ઘટના બને છે. એટલે સમુદ્રથી જમીન અને જમીનથી પાછા સમુદ્ર. બી કેરફુલ, સમુદ્રથી જમીન અને જમીનથી પાછા સમુદ્ર. જમીન એટલે પેલું ખાઈને આવીએ જમીન એ નહીં. એટલે આ આખો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરનો હોય છે. અને આ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળા દરમિયાન ઓક્ટોબર નવેમ્બરનો સમય પાછા ફરતા મોસમી. આ ઓબ્જેક્ટિવમાં પૂછે, આખું નહીં પૂછાય. રેડી? અને વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગની અંદર એ પહોંચી જાય અને ઈ મોસમી પવનો પછી નબળા પડતા જાય છે. રાઈટ? ઓકે? હા હા, રેડી 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 રેડી. એટલે ભૂમિભાગ ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે. તમે સમજાયું તમને? યસ. ઓકે, હવે જુઓ આ સમયગાળાને પાછો ફરતો મોસમી પવનની ઋતુ કે ઓલરેડી ઋતુ 3 જ, શિયાળો હોય, ઉનાળો હોય ને. ઓકે, નો રેવડી એટલે શું પ્રોબ્લેમ થયો ભાઈ? નો રેવડી શું પ્રોબ્લેમ થયો? ઓકે, ઉભા તો રહો, પેલી દેવાર્ષીને કોમેન્ટ કરવા દો. લખી લે. ગુજરાતીમાં લખજે. આ સમયે વર્ષા ઋતુ દરમિયાન શુષ્ક અને ઠંડા પર પેલું અતિશય ગરમી થાય, ખૂબ ગરમી થાય. બરોબર? પછી આપણે અકળાઈ જઈએ, અચાનક વાદળા બંધાય અને પેલો ઠંડો પવન ફૂંકાય. અને ઠંડો પવન ફૂંકાય અને પવન વરસાદ લાવે. બરસો રે મેઘા મેઘા, બરસો રે મેઘા, આવરે વરસાદ ને ધેબરિયો પ્રસાદ ને. ઓક્ટોબર હીટની વાત. ઓક્ટોબર એટલે ભાદરવી તાપ. અહીંયા આવ્યું બેટા. ઓક્ટોબર મહિનાની અંદર તાપમાન વધારે એટલે ઓક્ટોબર હીટ કહેવાય છે.
ભાદરવી તાપ એને ગુજરાતીમાં કહેવાય છે. કેમ? તો કે અહીંયા દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખાય છે અને આવી પરિસ્થિતિને ભાદરવી તાપ તરીકે ઓળખાય છે. રેડી? ભાદરવી તાપ. ઢીંચક. આબોહવાને માનવ બધાને ખબર છે, આબોહવા ફરે એટલે માનવ જીવન છે એમાં ચેન્જીસ આવે. તમે ઉનાળામાં કોઈ દિવસ અડદિયા બનાવો? ઉનાળામાં મેથી પાક ને એવું બનાવીએ? તમે જુઓ, આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. એટલે અહીંયા આપણું ખાનપાન, રહેણી કેણી, સ્વભાવ બધામાં અસર પડે. ખેડૂતોને ઉનાળામાં નિરાશ હોય, બહુ કામ નહીં, પણ ચોમાસું કેટલું બધું કામ હોય, અસર થાય ને. શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ, શિયાળામાં કોઈ માણસ છત્રી લઈને નીકળી પડે, ચાલો રે ચાલો હમરી છત્રી લે લો રે લે લો. તો આ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. સર મેં અડદિયા નથી ખાધા. ભાઈ તમે અડદિયા નથી ખાધા તો એ તમારો અંગત પ્રોબ્લેમ છે. ક્યાં તો તમે ગરીબ હોવ અને ક્યાં તો તમને ભાવતા ન હોય. તો એ અહીંયા કહેવાની જરૂર નથી. બરોબર? અને મોસમી પવનોની બધી અનિયમિત અસર ભારતની ખેતી અનિયમિત ગમે ત્યારે ગમે તેમાં થાય છે. એટલે એની વાત આપણને આપી છે. લોકજીવન ઉપર વર્તાય છે. એ માનવ જીવનની મુખ્ય અસરો છે. ભારતમાં વર્ષના મોટા ભાગ સમય દરમિયાન તાપમાન કેવું હોય છે? ઊંચું. અને ખેતીના બધા પાક લઈ પણ વરસાદ એક નડે છે, અનિયમિત છે ને તે. રેડી? આ પાગલ કોના માટે લખ્યું છે પેલા એ ફોડ પાડો. બાકીના વિદ્યાર્થીઓ કોમેન્ટ બંધ કરે. બાકીના કોમેન્ટ બંધ કરે એવું કહું છું. નહીં, પાગલ તમે લખ્યું છે, ડોન્ટ વરી, બી હેપી. મારા માટે લખ્યું મને કઈ વાંધો નથી. બરોબર? પણ હવે તમને બ્લોક કરવામાં આવે છે. ક્યારનો હું તમને કહું છું. તો આર્યભાઈ ક્યાં છે? આર્યભાઈ બોલાવો જલ્દી. બાકીના છે એ કોઈ કોમેન્ટ નહીં કરે. બ્લોક કરવાનો છે છોકરાને. હા, નહીં, આપણને બધાને ખબર જ છે. મને નથી કીધું તો કોઈ સ્ટુડન્ટને કીધું. મને નથી કીધું તો કોઈ એટલે બીજા કોઈ કોમેન્ટ નહીં કરો. સમજાય છે? અમે પાગલ જ છીએ. વિદ્યાકુલ ગુજરાતીની આખી ટીમ છે ને પાગલ છે. રાત દિવસ જોયા વગર અમે કામ કરીએ છીએ. સમજાણું? પાગલ જ છીએ. અહીંયા જ્યાં વરસાદ પડે છે ત્યાં વાંધો નહીં. સિંચાઈની સગવડતા નથી ત્યાં એક જ પાક લઈ શકાય. અને વર્ષા ઋતુની શરૂઆત અને સમાપ્તિની અનિશ્ચિત હોય છે. ક્યારે આવે ક્યારે નહીં તે. રેડી? ક્યારે અતિવૃષ્ટિ. ઓકે, વીર ડાભી, તમે બહુ રાજી થયા છો કોઈને બ્લોક કરવાથી. એટલે આપણે નિર્ણય ફેરવીએ છીએ. જયવંશને આપણે બ્લોક નહીં કરીએ. તમે ખોટી કોમેન્ટ કરી છે એટલે તમને હવે બ્લોક કરશું. વીર ડાભી, નિર્ણયમાં ચેન્જ લાવીએ છીએ, તમને બ્લોક કરીએ છીએ અને જયવંશભાઈ છે એમને આપણે જવા દઈએ છીએ. ઓકે, ખૂબ સરસ નિર્ણય ફેરવવા માટે અને મને મદદ કરવા માટે. તમે મારી આંખો ઉગાડી કોને બ્લોક કરવા તે મને ખ્યાલ આવી ગયો. ઓકે ઓકે, કોઈ વાતો નહીં બેટા. જયવંશ, વીરભાઈ છે એમને આપણે લેવાના છીએ. ઓકે, હવે આ લોકો કેમ આવ્યા નહીં મારી સાથે એની વાત કરીએ છીએ. આર્યભાઈ ક્યાં છે? આર્યભાઈ ક્યાં છે? આર્યભાઈ ક્યાં છે? આર્યભાઈ આર્યભાઈ ક્યાં છે? આર્યભાઈ, આર્યભાઈ,
ઓકે, કશો વાંધો નહીં. ચાલો ભાઈ, આર્યભાઈ આવે એટલી જ વાર છે. વેલકમ, મોસ્ટ પોપ્યુલર અવર ટીમ મેનેજમેન્ટ વાળા માણસ આર્યભાઈ આપણી સામે આવશે. એટલે બરોબર છે. ચાલો હવે ધ્યાન. વિલંબ, વિલંબ એટલે વાર લાગે. જે વિસ્તારમાં વરસાદ ઉપર આધારિત ખેતી થાય છે ત્યાં તકલીફ શું થાય? બિયારણ અગાઉ વાવી દઈએ અને પછી વરસાદ ન આવે તો આ બિયારણ તડકામાં તપી તપીને નાશ થઈ જાય. મે બી એવું બની શકે બિયારણ વાવ્યું ને ખૂબ જોરમાં વરસાદ પડે તો આનું ધોવાણ થઈ જાય એટલે પાક ન થાય. મે બી એવું પડે કે વાવી દઈએ, એકાદ વખત વરસાદ આવે, બીજ અંકુરણ થાય, થોડાક છોડ થાય, પછી વરસાદ જ ના આવે એટલે પૂરું થઈ જાય. આ બિયારણને પાક બળી જાય. બળી જવું, અહીંયા સળગવું નહીં, નષ્ટ થવું. બરાબર છે. વીર ડાભી છે, વીર ડાભી, અને વીર ડાભી છે એમને બ્લોક કરવાના છે. વીરભાઈ ડાભી, બહુ પસ્તાથી કહું છું, બ્લોક કોને કરવા એ મારે નિર્ણય લેવાનો હોય. તમારા સિવાય કોઈ પણ વિદ્યાર્થીએ બીજી કોમેન્ટ નથી કરી અને તમને બીજો કોઈ માણસ બ્લોક થાય એમાં મજા આવે છે અને એના કારણોસર અહીંયા તમને આ પનિશમેન્ટ મળી છે. બરોબર છે. એટલે હવે તમે વિડીયો જોઈ શકશો, એમાં ના નથી, તમે ફી ભરી છે, પણ કોમેન્ટ નહીં કરી શકો. ઓકે, થેન્ક યુ, આભાર. એટલે અહીંયા આને લીધે પણ પાક નાશ પામે છે. અતિવૃષ્ટિ થાય, અને અતિવૃષ્ટિ એટલે વધુ વરસાદ, અનાવૃષ્ટિ એટલે ઓછો વરસાદ, એના કારણે પણ આ થાય છે. નદીઓમાં પૂર આવી જાય, ભેજનું પ્રમાણ વધતું જાય. અને હવે તમે જુઓ, શું ગયું હાર્યું, હા, વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેતમજૂરી માટે આજીવિકાનો પ્રશ્ન થાય. જ્યાં સિંચાઈની સગવડતા નથી, સિંચાઈની સગવડતા નથી એવા વિસ્તારોની અંદર, ખાસ જરા ધ્યાન રાખજો, સિંચાઈની સગવડતા નથી એવા વિસ્તારોની અંદર અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આજીવિકા, ઓકે, આજીવિકા આમ તો અલગ અલગ રીતે હોય. આજીવિકા એટલે હું કહું તો રોજી રોટી, તમારે જીવન જીવવું ને ખાવું, એ રોજી રોટી કહેવાય. એ આવે ક્યાંથી? કામ કરવાથી. હવે આ ખેડૂતો ખેતમજૂરી કામ કરે છે, ચોમાસું જતું રહે પછી એમને કોઈ જાતની ખેતમજૂરી મળતી નથી, અને ખેતમજૂરી નથી મળતી એટલે એ બેરોજગાર થાય છે. અને બેરોજગાર વ્યક્તિ હોય છે એ કોઈ કામ કરી શકતા નહીં. અને ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ, શેરડી, તંબાકુ વગેરે વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી ઉદ્યોગોમાં મુશ્કેલીમાં મુકાય. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર, પહાડી વિસ્તારનું જીવન હાડમારી બને. હાડમારીનો મિનિંગ થાય અતિ મુશ્કેલ વાળું, અતિ મુશ્કેલીની પરિસ્થિતિ છે અહીંયા આપણને આપ્યું છે. આમ આબોહવાની ગાઢ અસર, ખૂબ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય, રહેઠાણ એમના ઉપર થાય છે. બરોબર? ઋતુ ફરે એમાં બધું ફરે, ઋતુ ફરે એમ આપણા ઉપર અસર થાય, ખોરાકથી માંડીને બધું. અહીંયા પ્રકરણ નંબર 16 ને આપણે પૂર્ણ જાહેર કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં 17મું ચેપ્ટર આપણે લેવાના છે. બરોબર છે? ઓકે, જે ચેપ્ટર તમારે ન હોય ને એમાં તમે કદાચ લેક્ચર ન ભરો તો વાંધો નહીં, અને હોય એમાં તમારે ભરવાનું. ઓકે, ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક જ્ઞાન. આવજો, આવજો. અને હા, કોમેન્ટ બ્લોક તમારી થાય એટલે વિડીયો તમે જોઈ શકશો, પણ કોમેન્ટ છે એ નહીં આવે. બરોબર છે? એટલે ઓકે, ધ્યાન રાખજો. થેન્ક યુ, થેન્ક યુ. બાય બાય.